નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાણી મુદ્દે તુલસીવાડીના નાગરિકોનું પાલિકા પર હલ્લાબોલ કરી માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી। તુલસીવાડીમાં 4 વર્ષથી પાણીની સમસ્યા આમ આદમી પાર્ટીના અને મહિલાઓએ પાલિકાની મુખ્ય કચેરી ખાતે માટલા ફોડી સૂત્રોચ્ચાર કર્યા। ઉનાળાની શરૂઆતથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો હતો। આમ છતાં પાલિકા પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે। છેલ્લા 4 વર્ષથી પાણી માટે વલખા મારતા તુલસીવાડી વિસ્તારના અશોકનગર, ખ્વાજા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોની મહિલાઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી પાણીના પોકાર કર્યા। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। આમ છતાં પાલિકા પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ ગઈ છે। છેલ્લા 4 વર્ષથી પાણી માટે વલખા મારતા તુલસીવાડી વિસ્તારના અશોકનગર, ખ્વાજા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટ વગેરે વિસ્તારોની મહિલાઓએ આમ આદમી પાર્ટીની આગેવાનીમાં માટલા ફોડી પાણીના પોકાર કર્યા। શહેરમાં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેને લઈને દરરોજ અલગ અલગ વિસ્તારના સ્થાનિકો વિરોધ પ્રદર્શન કરી પાણીની માંગ કરી રહ્યા છે। શહેરના તુલસીવાડી વિસ્તારમાં વધુ એક વિરોધ સામે આવ્યો છે। આજે સ્થાનિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સાથે રાખીને પાણી માટે વિરોધ દર્શાવી માટલા ફોડી પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। ભાઈ, અમે આજે બીજેપી બખર જનતા પાર્ટી વિરુદ્ધ એક આવેદન લઈને આવ્યા છીએ કે 4 વર્ષથી તુલસીવાડીમાં 20 આવેદનો આપ્યા છે, 4 વર્ષ ધરણા કર્યા છે। દરેક વખતે આજે આવી જશે, કાલે આવી જશે, જલસે નલની એક વ્યવસ્થા ફક્ત ખાલી કાગળો પર જ છે, પણ પાણી કોઈને પીવાનું બી મળતું નથી। આ તુલસીવાડીની સમસ્યા નથી, આખા બરોડાની સમસ્યા છે કે પીવાનું પાણી નથી મળતું। લોકો 2,000ના ટેન્કર, 5 ટેન્કર, 10 હજારના રોજ પાણી મંગાવે છે, તો માણસ નોકરી ધંધો કરશે, છોકરા ભણાવશે કે પગારમાંથી પાણી પીશે? આ સમસ્યા આખા બરોડાની છે અને અમે તેના માટે આજે આવેદન આપવા આવ્યા છીએ। અમે આજે અમારા માથા પર માટલા ફોડી અને કમિશનરને જણાવવા માંગીએ છીએ કે જો હવે પાણી નહીં આવે તો અમે અહીંયા ધરણા પર બેસીશું, ઉપવાસ પર બેસીશું અને અમરણ તપાસ કરીને બી પાણી લઈને જ રહીશું। આ બખર જનતા પાર્ટી તમારો ધ્યેય બંધ કરો અને લોકોને પાણીની સુવિધા મળે, ગટરની સુવિધા મળે, રોડ રસ્તાની સુવિધા મળે તેવા કામો કરો। આજે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ પર અમે આવ્યા છે અને અમે લોકોએ અહીંયા આજથી 4 મહિના પહેલાં આવો જ એક મોરચો લઈને અમે કમિશનરશ્રીને, તાત્કાલિક કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું હતું અને એ ટાઈમે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોના અમે ફોટા ઉપર ચંપલોનો હાર પહેરાયો હતો, તોય આ તંત્ર જાગતું નથી। તમે તુલસીવાડીના મંદિર, તુલસીવાડીનો ટેકરો, તુલસીવાડીમાં અશોકનગર, ખ્વાજા ગરીબ નવાજ નગર, ખ્વાજા એપાર્ટમેન્ટ, આ બધી જ જગ્યા આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા 4 વર્ષથી પાણી નથી આવતું। સ્થાનિક ઓફિસોમાં વારવાર રજૂઆત કરી છે, તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે, પણ આ તંત્ર, સ્થાનિક જે અધિકારીઓ છે ત્યાંના વોર્ડ નંબર 7ના એ હપ્તાના રાજમાં રચ્યા પચ્યા રહે છે। જે હપ્તા આપે છે એ લોકોને પાણી આપે છે, નથી આપતા ને નથી આપતા। તમે ત્યાં જોશો ગટરો ઉભરાય છે, રોગચાળો ફાટી નીકળશે, જવાબદાર કોણ છે? અમે કમિશનરને હમણાં આવેદનપત્ર આપીશું અને જ્યાં સુધી અમારું કામ નહીં પૂરું થાય ત્યાં સુધી અમે લોકો અહીંથી ઉઠવાના નથી।